હાલો ઓલા કણ ઓલા ભાઈ બેઠા એમને પૂછતા હાલો હાલો ભાઈ હાલો ઓલા કણ ભાઈ બેઠા એમને પૂછી હાલો 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 ભાઈ હા ભાઈ બોલો ને એટલે ઓલા ઉમેશભાઈ વાડી કઈ આવડી હા હું ઉમેશભાઈ તો બોલો ને એ તમારા ઓલા બીજા હતા ક્યાં એ વકીલ ને લેવા ગયા છે જમીન કઈ લેશે જમીન હાલો તમને બતાવું હાલો ઝટકો બટકો ચાલુ નથી ને આ ઝટકો હાલો હાલો અંદર તો આટો મારી હાલો જો ભાઈ તમને દેખાય ને બધી વાળી આપણી જ છે અને આને વેચવાની છે જમીન તો હારી છે ભાઈ એટલે જમીન તો હારી પણ પાણી કેવું છે અરે પાણી એકદમ મીઠું પાણી તો વાંધો નહીં આવે આ જો ને તમે જીરું કેવું ઊભું છે જીરું હારું ઊભું છે પણ ભોગાણ પાણી છે ને તમારે આનું પાણી છે હા પાણી એકદમ મીઠું ડેમ નું પાણી આવતું છે ને હા ડેમ નું પાણી આવે ઝટકો ચાલુ છે ગટકી રાખી કોણ આવ્યા જો બધી જમીન છે ને દેવાની છે હવે તમને ગમે છે કે નથી ગમતી એ તમે જોઈ લો ના જમીન ગમી પણ કિંમત બોલો તમે કિંમત 1 વીઘાના 5 લાખ છે ભાઈ કિંમત તમે બહુ જાજી કીધી હો એ આપણે ફાર કરી દઈશું હાલો ને તમને ક્યાં સુધી પોવાય વીઘે લાખ રાખો કેટલા વીઘા કેટલા જો ભાઈ આ જો ભાઈ 12 વીઘા છે આ આપું આ વેચવાની છે તમારી જી હા એવું છે તો વકીલ આ જમીન દેવાની છે એવું છે એમાં આપણે કેટલા વીઘા કેટલા 12 વીઘા છે 12 એટલે વીઘા કેટલા એમ પૈસા વીઘાના 5 લાખ તો કેટલા થાય બોલો વીઘાના 5 લાખ ને હે ભાઈ હાલો હાલો તો આપણે ખાટલે બેન વાતું કરીએ ને તો હા ખાટલે બેન વાતું કરીએ ખાટે આપણે આ મહેમાન પાસે હારે થઈને ખાટલે બેહાઈ આપણે કઈ બેન ના થઈ જાય આ ઓલો પૂરો નઈ રે આવતા રે બધા આવતા રે બીજો ભાઈ ઝટકો ચાલુ હોય ને થઈ જાય રીખો હા ભાઈ હળો હળો આવજો કે માલ તમારે ગુડો ઝટકા બેન દી નાખતા હોય તો ઝટકા ભાઈ રંજડ બહુ લાગે છે એટલે ઝટકા ચાલુ રાખી બેઓ 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 હળો હળો અમારે આવો આપણે જેટલામાં ફેસલો કરવાનો છે ને એ તમે કહી લો તમારી વેસોઈની હોય ને જેટલામાં તમારી જેટલી વેસોઈની હોય એટલું કહી નાખો આપણે સહી ની બધું થઈ જતું સારું હોય થઈ જાય તમને કેટલા પોવા મારે 5 લાખ માં દેવાની છે 5 લાખ ને ઓછા કરો 5 લાખ હાલો 4 લાખ આપી દેજો 4 લાખ 3 લાખ રાખો હાલો 3 લાખ તો પછી એમને મોંઘું પડે ને વધારે થોડું અમારે મોંઘું પડે ને હજી તમારે આમાં શું કરવાનું છે તમારે આમાં કાઈ ને બગીચો બનાવવાનો હતો બગીચો આમને પછી જીરું ની બધું વાવ્યું એનો ખર્ચો તો આવે ને ભેગો ભાઈ તે 3.5 રાખો હાલો સારું હાલો 3.5 માં તમારે ને નિમને ને હાલો ફેસલો કરી નાખો હાલો 3.5 હા 3.5 પાકું હાલો આ વકીલામાં સહી નહીં હાલો આપણે સહી સિક્કા કરી નાખો સહી સિક્કા કરી લેજે યાર થઈ જાય તમારામાં કેટલા વીઘા છે વીઘા કેટલા 12 વીઘા છે 12 એટલે નહીં તમારી પાસે કેટલું છે અમાર પાસે તો લગભગ 500 વીઘા એટલે આ તમારે જીનો સહી કરો આપણે સહી સિક્કા કરી નાખી ને હા હા આપણે ભાવમાં પડી ગયું છે સહી સિક્કા કરી નાખી થઈ ગયું જોઈ જજો જમીન તમારે કઈ વેચવાની છે આ આપણે આ વીઘું વેચવાનું તો તમારે લેવાનું થશે કઈ જમીન જોઈ લે આટો મારી લે જોતા હો તો જમીન તો આપણે પછી કઈ નાખી આ તમે સહી સિક્કા કરો તમે સહી સિક્કા કરી તો આતા રહી ચાલો ભાઈ હાલો કાગળ આટો મારતા કેવી જમીન છે ભાઈ આપણે જોઈ કાગળ ને તમે વાંચી લો પછી સહી કરી નાખો તમારા આ ઉતા હાલો ભાઈ આપણે સહી સિક્કા થઈ ગયા હા જોઈ લો હવે આપણે રોકડા હાલ છે તો ગૂગલ પે રોકડા તમે અત્યારે લાવ્યા નથી સાહેબ હારું વાંધો નહીં ગૂગલ પે કરી દો કેમ થાય છે આપણે
ચાલો મેં ગૂગલ પે કરી નાખો હાલો. તમારો નંબર બોલ્યો થોડો બે ત્રણ આંકડા એટલે નંબર આવી જાય એટલે કરી નાખો. હાલો ભાઈ અમે ગૂગલ પે કરી નાખો. આ QR કોડ લઈ લે. આમ હિસાબ તો કરો આપણે કેટલા થાય તો જોવો પેલા. આમ કેમ આપણે આમ કરી નાખો સીધા. અરે થઈ જાય હિસાબ કરવાનો હોય. ના થઈ ગયું. હાલો થઈ ગયું. ભાઈ અમે ઓલા જોવા જ્યાં છે એમને શું કરવાનું છે? ચાલો આપણે સાથે સાથે જોતા આપણે પણ જોઈ લેવી. હાલો હાલો ભાઈ આપણે જોતા આવીએ. હા, હાલો. હા ભાઈ હા ચાલતી તું તારે માટી આગળ જઈને જોઈ લે. હા ભાઈ હાલવી આપણે માટી જોઈ લઈએ એટલે ચાલી જાય. હા બરોબર. ચાલો જોઈ લેવી એમને ભડા તો હતા રહેતા ભાગ નથી. હા ભાઈ માટી મારું છે અને આપણે તલાવ જોઈ લીધી. એક તો પાણી એમ કેમ એમને પગ એવું ખેલી એટલે આપણે તલાવ જોઈ લીધી. તલાવમાં જોઈ લેવી આપણે તલાવ આપણે અહીંયા પાણી જ છે. પાણી? એમ છે તમે કપાસ જોઈ લો કપાસ કેવો તો છે? હા ચપાટા છે. હા તમે જોઈ લો. આજીભાઈ, જોઈ લો. આ માટી સારી છે હો. જો માટી કાળી છે એટલે માટી સરસ છે. એટલે આલો આપણે ભાઈ આનો આપણે આ જમીનનો ભાઈ તમે જગ્યા આનો કરો. કપાસ જોઈ લો. કપાસ સારો છે કપાસ સરસ. એટલે આજે તમે આગળ લઈ હા એ પણ જોઈ લો હાલો. અને તમને પહોંચવું હોય તો આલો પેપર ની. હાલો કિરણભાઈ હાલો હાલો આ જમીન જોઈ લઈએ. આપણે આ રીતે જોઈ લો એટલે આપણે પછી આપણે પાઇપલાઈન ની જોઈ લઈએ બધી. હા ભાઈ તમે પાઇપલાઈન જોઈજો આ જમીન જોઈજો આપણે કમ્પ્લીટ જ છે છેતરવાની વાત તો નથી આ આજીભાઈ આજો ના જમીન ગાડી આજો છે. તો હવે આપણે પાઇપલાઈન ને તળાવ જોવાનું બાકી છે. પટન કરજો પડકે છે ને આપણે હા પડકે જ છે. હા તો હાલો આપણે અને કિરણભાઈ તમને કેમ લાગ્યું એની જમીન સારી લાગી હો મને. હાલો આપણે નુકસાન ન કરાય બહુ જરા આપણે આમ હાલો. હાલો એ જમીન વાળો કોણ છે? હાલો આ હા બોલો જમીન ભાઈ મારી જ છે બોલો. હા એની શું કિંમત લેવાની? શેની? આ જમીન. એને આપણે 20 વીઘા છે. ઈ જમીન મારી છે. એને આપણે ફાઇનલ 3 લાખ લેવાના છે. ભાઈ આજે 20 વીઘા છે માર ભાઈ. ચાલો 3 લાખ માં દઈ. ફાઇનલ ફાઇનલ. હાલો સહી શીખા કરી દઈએ અત્યારે પછી આપણે તળાવ જોઈએ. હજી પાછું સાગરના નહીં કરતા કાલ વાત કરી તો યા તો આપણે બાર જણું કર્યું ને કાલ પણ અત્યારે તો મારી સહી જોશે ને. ભાઈ એમ નથી કહેતો તો આ છે ને જમીનની દુકાન કાગડા છે તો 8 જણા હોવા પડે આપણે તો હોવા જમીન જ લાવવા. તમારે એક હજી આંટો મારો તો મારી લેજો. જમીન નથી લેવાની વિના આપણે આપણે તો કઈ જગ્યા ચાલે. હા હાલો એટલે ચાલો અમે તો કાલે આજે મારી તમે અત્યારે આપણે તળાવ ને પાઇપલાઈન જોઈ જવો. આપણે તળાવ જોઈ લઈએ ને તળાવ તમારે પેપર લાવી દઈશું. હા હા આ જમીન નું કહી દે આપણે નવી ગાનું આપણે પાકું કરી નાખ્યું ભાઈ ને ગમી છે તો આપણે દઈ દેવાની છે. હા ફાઇનલ આ જમીન થઈ ગયું છે. જમીન આપણે ગાડી તો આવી જમીન નો કાઈ ન કરતો. પાઇપલાઈન તો જોઈ લે પણ પાઇપલાઈન ભાગેલી કેટલા તમાર પાસે નખાય? ના ના ભાંગેલી નથી ભાઈ. પાણી જોઈ લો હાલો. પાણી જોઈ લો પાઇપલાઈન જોઈ લો આપણી. હા પાઇપલાઈન બધું જોઈ લો. પાઇપલાઈન તો દાટેલી ભાઈ જોઈ લો તળાવ છે આ બધું મીઠું પાણી. 50 કિલો. ભાઈ પાણી બધું મીઠું છે કમ્પ્લીટ છે. અને તળાવડી અત્યારે ખાલી છે બાકી આ પૂરું આખે આખું ભરાયેલું હોય છે આ તમે આ ક્લિક લગી જોઈ શકો. હા ઓલી મોટર જો આ ઓલી છે ને મોટર જો ઓલા. હા અહીંયા મોટર છે અને ત્યાંથી પાઇપલાઈન અંદર આવેલી છે. તમે જોઈ લો પાણી કમ્પ્લીટ છે. અને આ પાણી તમે પાઈ વરસાદ માં ઊંધી ભરાઈ જતું છે. પાણી કેમ લાગ્યું તમને? પાણી સરસ. એવું છે એમ ને. પાણી બાકી કમ્પ્લીટ છે આપણે એમાં બધું તમને સોખું કરીને દેવાનું છે. આપણે પાઇપલાઈન ને મોટર આપણે પડેથી આવેલું છે ને અંદર પાણી જાય છે. આ તો ચાલો પાઇપલાઈન જોઈ લઈએ. હા પાઇપલાઈન જોઈ લઈએ. હલો ભાઈ આપણે આને પાઇપલાઈન જોઈ છે જો. ના ઈ છે ને પાઇપલાઈન. હા ઈ પાઇપલાઈન ના પાઇપલાઈન તમારી બહુ દૂર છે. એ પાપા ત્યાં આવી જાય ને જમીન છે એટલે આયા પડે છે. એ પાઇપલાઈન જમીન જો આ જમીન આયા છે તો પાઇપલાઈન કઈ જવું પડે ને. પાઇપલાઈન સારું. પાઇપલાઈન પાણી આ ચાલુ રહે ને એટલે પાઇપલાઈન આ નીકળી જાય.
ઓલી પાઇપલાઇન ને ઈતી ને આપણે ભાઈ પાઇપલાઇન જ છે આ જો મોટર ઈતી ને મોટર ના મોટર ઈતી આ પાણી ભર્યું છે આ પાણી પાયું છે એટલે પાણી ઉતરી ગયું છે એટલે આના તો પણ હા રાત જાતે તો આખો ભરાઈ રહે છે હા ડેમ થી આ બધું થયેલું છે ને એટલે પાણી આ રોજ મારે આ બધું ભરાઈ જાય જીવ કે એટલા બધું ભરાયેલું તમે મોટર તો બાય હું તો કાલ પાછું ભરાઈ ગયું હા તો આ તો પણ ના 15 મોટર છે ને આપણે હા પછી આ બધું ક્યાંથી લે નાની મોટર આગળ છે એટલે જો હાલો રેટ થઈ ગઈ મારે અનુભવ હોય આ દાંડા કા ખોરવામાં આવે છે કઈ દાંડા ખોરો આ બાર સાંડા ગયો આ ભાઈ ઉમેશભાઈ આ તમારી મોટર નથી હા ભાઈ મારી મોટર છે મોટર જોઈ લો તમે અને જો આ પાણી આવે છે ને આ પાણી આવીને ભરાઈ રહે ને એટલે અને આ મોટર તો ખારાથી ફૂટી ગઈ છે કેમ ઈ લાઈન ચડાવવાની બાકી છે કેટલાની છે મોટર મોટર 12000 ની 12000 ની પણ કેટલાની 10 ની 20 ની ઈ તો 25 ની છે ભાઈ 25 ની મોટી મોટર છે હા બહુ મોટી છે